રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અનુસાર દેશના અંદર ગુણવત્તાલક્ષી શિક્ષણ અને ક્વોલિટીવાળું શિક્ષણ બાળકોને મળી રહે એ માટે કેન્દ્ર સરકાર દ્વારા સરસ મજાની એક યોજના પીએમસી યોજના એ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ માટે એ શરૂ કરવામાં આવી છે। અત્યાર સુધીના અંદર ટોટલ 6 તબક્કાના અંદર આ સ્કૂલોની મંજૂરી મળી છે। એના અંદર કચ્છના અંદર ટોટલ જે 4 તબક્કા થયા એના અંદર ટોટલ 34 સ્કૂલોની મંજૂરી મળી છે। અને આ 34 સ્કૂલોની મંજૂરી મળ્યા પછી કેન્દ્ર સરકારના અંદરથી વર્ષ દરમિયાન સમગ્ર શિક્ષા મારફતે એ આપણે વિવિધ પ્રકારની ગ્રાન્ટ મળતી હોય છે। એના અંદર અલગ અલગ પ્રકારની જે એક્ટિવિટીઝ, સાયન્સની એક્ટિવિટીઝ, સાંસ્કૃતિકની એક્ટિવિટીઝ, રમતગમત, ક્વોલિટી સુધારણા, ભૌતિક સુવિધા, આ તમામે તમામ બાબતો બાળકોની હાજરી વધારવા માટેની, બાળકોને પ્રોત્સાહિત કરવા માટેની, બાળકોનો પ્રવાસ પર્યટન લઈ જવા માટેની ગ્રાન્ટ મળતી હોય છે। આ તમામે તમામ પ્રકારની જે બીજી સ્કૂલો જે રૂટિન સ્કૂલો કરી હોય એના કરતાં વિશેષ પ્રકારની ગ્રાન્ટ આ સ્કૂલોને આપવામાં આવતી હોય છે। અને એક સુંદર મજાની જે પ્રાઇવેટ સ્કૂલને પણ ટક્કર મારે એ પ્રકારની શાળાઓ, એ પીએમસી શાળાઓ અત્યારે હાલ કચ્છના અંદર બની રહી છે। અને એના અંદર અત્યારે કેન્દ્ર સરકારના શિક્ષણ વિભાગ દ્વારા જેટલી પણ દેશની આ જે પીએમસી હેઠળની શાળાઓ છે ત્યાંથી કેન્દ્રના ઉચ્ચ અધિકારીઓ, આઈએએસ અધિકારીઓ, આઈપીએસ અધિકારીઓ અને જે ઉચ્ચ અધિકારીઓ એ અત્યારે તમામે તમામ સ્કૂલોના અંદર જે તે જિલ્લાની મુલાકાતે આવનાર છે। કચ્છના અંદર પણ આપણે કેન્દ્ર સરકારના ઉચ્ચ અધિકારી મીનાક્ષી જોલી મેડમ, એ આપણે સાંસ્કૃતિક વિભાગના અધિકારી છે, એ કચ્છની મુલાકાતે છે। અને ખાસ કરીને 3 દિવસ સુધી એ કચ્છની વિવિધ પ્રકારની સ્કૂલોની મુલાકાત લેશે અને જે સરકારશ્રી તરફથી જે ગ્રાન્ટ મળી હતી અને જે એના પ્રમાણે એનો ઉપયોગ થયો છે કે કેમ, અને જેના અંદર વિદ્યાર્થીઓ અને શિક્ષકો એનું જે ગ્રેડેશન એ સુધર્યું છે કે કેમ, આ તમામે તમામ બાબતોની ચકાસણી એ કેન્દ્ર સરકારના ઉચ્ચ અધિકારીઓ કરશે। અને એના પછી જે માનનીય કલેક્ટરશ્રી સાથે એક સમીક્ષા બેઠક પણ કરવામાં આવશે અને એના અંદર જે સજેશનો એ પણ મેળવવામાં આવશે અને એનો રિપોર્ટ એ કેન્દ્ર સરકારોમાં કરવામાં આવશે। આ જે અધિકારી આવવાના એના પહેલાં મેં અને પ્રાથમિક શિક્ષણ અધિકારી બંને એ લગભગ 3 તાલુકાની અમે મુલાકાત કરી। ભુજ તાલુકો, ગાંધીધામ તાલુકો અને અંજાર તાલુકાની વિવિધ સ્કૂલો એની અમે મુલાકાત કરેલી। અને આ જે સ્કૂલો જે ખરી એના અંદર ખૂબ સુંદર પ્રકારની સુંદર મજાની કામગીરી થઈ રહેલી છે, એટલે અમે શિક્ષકોને અભિનંદન આપેલા અને ખૂબ સરસ રીતે આખા જિલ્લાના અંદર આ પીએમસી સ્કૂલોના અંદર કામ થઈ રહ્યું છે। અત્યારે સ્થાનિક લેવલે જે અત્યારે હાલ અમે જે એની લીડ કરે છે અમારા પ્રિન્સિપાલ, એટલે પ્રિન્સિપાલ પોતે અત્યારે હાલ જે તે સ્કૂલના અંદર એ પોતે અમારા પ્રતિનિધિ તરીકે અત્યારે લીડ કરી રહ્યા છે। અને જે માર્ગદર્શન આપવા માટે અમારી સીઆરસી, બીઆરસી, ટીપીઓની ટીમ છે, માધ્યમિકના અંદર અમારા એઈઆઈ અને ઈઆઈની ટીમ છે, અને જ્યાં અમે પ્રાથમિક શિક્ષણ અધિકારી અને હું પોતે જે સ્કૂલમાં જતા હોઈએ ત્યાં અમે સીધું માર્ગદર્શન પણ આપતા હોઈએ છીએ। એટલે એના અંદર ટોટલી બાબતો ભૌતિક સુવિધાઓથી શરૂ કરી અને બાળકનો સર્વાંગી વિકાસ થાય એ પ્રકારની તમામે તમામ જે બાબતો એના અંદર આપણે આવરી લીધી છે। એના અંદર સ્વચ્છતાથી શરૂ કરી અને જે આપણે ટોટલી જે એના સંસાધનો જે સ્કૂલના આપેલા છે તમામે તમામ સંસાધનોનો ઉપયોગ થાય છે કે કેમ, આ તમામ બાબતનો સમાવેશ કરેલો છે। પેઢીઓની પ્રીત જ્યાં વિશ્વાસનું છે નામ, કલા અને સંસ્કારનું ગૌરવ બનતું આથા, 5મી પેઢીના વારસામાં ઝળકે સોનાની શાન, મોક્ષા એટલે અંતરની શ્રદ્ધા અને સાચું સન્માન, 5 પેઢીનું આ સાથ સદાય અમર રહેશે, 5 પેઢીનું અતૂટ વિશ્વાસ એટલે કેરાનું ઘરેણું મોક્ષા જ્વેલર્સ। ગામ કેરાના હૃદય સમાન અને વર્ષોથી આપણી સંસ્કૃતિને દાગીનામાં કંડારનાર મોક્ષા જ્વેલર્સની મુલાકાતે આજે જ્યારે શૈલેષભાઈ શાંતિલાલ સોની આ પેઢીના 5મા વારસદાર તરીકે ગાદી સંભાળી રહ્યા છે, પણ વડવાઓના આશીર્વાદ અને ગ્રાહકોનો અપાર પ્રેમ પણ ઝળકે છે। પારણાના ચાંદીના વાસણથી લઈને લગ્નના ભવ્ય ઘરેણા સુધીનું અદ્ભુત કલેક્શન, જૂની કલા અને નવી સ્ટાઇલનો અનોખો સંગમ, ભગવાનના શણગાર અને ગિફ્ટ આર્ટિકલ્સ માટેનું ઉત્તમ સ્થાન, તમારા જીવનના દરેક સોનેરી અવસરને બનાવો વધુ ખાસ મોક્ષા જ્વેલર્સ સાથે। તો નોંધી લેશું અમારું સરનામું, મોક્ષા જ્વેલર્સ, કેરા, તાલુકો ભુજ, કચ્છ।